બાળકના ઘડતરમાં ગુસ્સાનું પણ સ્થાન છે. ગુસ્સા માટેની સરસ મજાની 3 ટિપ્સ. એક ટિપ્સ કે બાળક ગુસ્સો કરાશે જ. બીજું કે કોઈ પણ પ્રકારની શરમ કે કોઈ પણ પ્રકારનો સહન શક્તિ એટલે કે દબાણ વિના એ ગુસ્સાને વ્યક્ત કરવાનો અધિકાર છે. અને ત્રીજી બાબત કે ગુસ્સો વ્યક્ત કરો ત્યારે તમે જે લાગણી અનુભવો છો એમને વ્યક્ત કરો. માનો કે મને અકળામણ થાય છે, મને ખૂબ ગુસ્સો ચડે છે, મારી હવે હદ આવી ગઈ છે, મને ખીજ ચડે છે, આવા શબ્દો વ્યક્ત કરી શકો છો. અને એમની સાથે સાથે કે એક બાબત ખાસ યાદ રાખવાની કે જે તું, તારે આમ નથી કરવાનું, તું આમ છો, એ શબ્દ નથી વાપરવાનો. તું, તારે, તે, તને એ શબ્દોને કાઢી નાખવાના છે અને એમની જગ્યાએ કે હું, મને, મારે, મેં, કે મને અકળામણ થાય છે, મને ખૂબ ગુસ્સો ચડે છે, આ શબ્દો બદલાવાના છે. અને બીજી બાબત એમની સાથે યાદ રાખવાની કે કોઈ પણ એવી બાબત કે જે એમને સમાન કે વ્યક્તિત્વ ઉપર ઠેસ પહોંચે એવા શબ્દો છે એ વાપરવાના નથી. અને જે આપણે અનુભવીએ છીએ ગુસ્સાનો એમને વ્યક્ત કરતા શીખીએ ને એમને અનુભવીએ કે ગુસ્સાથી મને શું થાય છે, જેના કારણે બાળક છે એ સમજી પણ જશે અને તમારા દ્વારા તમને ન ગમતી પ્રવૃત્તિ પણ તે નહીં કરે. તો આવો નવા યુગનું નિર્માણ, આપણા બાળકનું ઘડતર આપણે પેરેન્ટિંગ સાથે કરીએ, વેદ પેરેન્ટિંગ મંત્રની સાથે કરીએ કે બાળકને સમજીએ અને બાળકને યોગ્ય પેરેન્ટિંગ કરીએ. થેન્ક યુ.